हाय मित्रों, केम छो तमे बधा? जय माताजी, जय श्री कृष्ण। અને મિત્રો હું મને શૂટ કરીને આવી ગયો છું વિડીયો, પણ આજે આઠમનો વિડીયોનો શૂટ કર્યો છે। બધા પગપાળા ને અમારા ભુવાડી ગામમાં ઇંગ્રજ માતાના મંદિરે બધા આવે છે ને બધા પગપાળા ચૈત્રી આઠમના દાડે, એટલે મેં વિડીયો શૂટ ઓલરેડી કરી નાખ્યું છે। ખાલી મેં ઇન્ટ્રો નહોતો લીધો તો ઘરેથી હું ઇન્ટ્રો સેટ કરીને મૂક્યું। અને વિડીયોને તમને કેવો લાગે છે વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક, એક ફોલો અને એક શેર જરૂરથી કરજો। जय माताजी, जय श्री कृष्ण। અને આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક તો બને જ છે મિત્રો। ચલો તમે વિડીયો દેખો, તમને વિડીયો કેવો લાગે છે દેખો ને મિત્રો। આજે ઇંગ્રજ માતાની આઠમ છે ને અમારા ભુવાડી ગામમાં છે, અને હું એને સિંગરમાં અમારો સ્કેમ્પ લાગ્યો છે તે દેખી લેજો મિત્રો। ને આ બધા જ સેવા ભાઈઓ સેવાનું કામ કરીએ છીએ અમે, અને આ અમારા પગા કાકા છે, અને આ કાકા બધા સેવા જ કરે છે। અને દેખો મિત્રો, આને તરબૂચની એને સેવા કરવાના છે મિત્રો પ્રસાદી માટે। અને હમણાં થોડા રથ ને એવું આવે એટલે પછી દેખાડું મિત્રો। અને સેવા માટે તો હું હંમેશા ઊભો ને રહું છું, તે તમને ખબર છે। અને મારો ટૂંક જ સમયમાં એક જાતરનો વિડીયો આવવાનો છે, મારા ગામડે જાતર છે એનો તે વિડીયો નાખીશ મિત્રો। દેખો મિત્રો, અને આ અમારા બોચરમાનું મંદિર છે મિત્રો। અને એને દેખો મિત્રો, આ અમારા ભગા કાકા છે। જય શ્રી શક્તિ ઇંગરાજ માતાજી। આપણે ચૈત્ર સુદ આઠમ દર વર્ષે ઇંગરાજ માતાજીએ હવન થતા હોય છે, વર્ષોથી જૂનું મંદિર છે। પહેલાં એવું કહેવાતું કે ભારતમાં એક જ મંદિર એટલે ગુજરાતમાં ઇંગરાજ માતાજી ભુવાડી ગામે આવેલું, અને બીજું એક સિંધ પ્રાંત પાકિસ્તાનમાં એક મંદિર ત્યાં આવેલું, એટલે બે મંદિરો હતા એવું કહેવાય છે। વર્ષોથી બાળપણમાં પણ અમે ઇંગરાજ માતાજીએ ચૈત્ર સુદ આઠમ હોય ત્યારે જતા, અને અત્યારે પણ સંઘ આવતા હોય છે। અને અમને પણ અમારા મિત્રોના વર્તુળ દ્વારા એવા વડીલો બધા છે, અમારા દેવા કાકા, રાજુભાઈ, ગોપાલભાઈ અને સંજયભાઈ, આવા બધા જ લોકો, અશોકભાઈ, આ બધા જ લોકો અમે સહયોગથી અહીં દર વર્ષે જે ચૈત્ર સુદ આઠમે સંઘ આવતો હોય છે શાહપુરથી, વર્ષોથી આવતો હોય છે, એનો અમે સેવાનો લાભ લઈએ છીએ। દેખો ને મિત્રો, આટલી તો જાણકારી મને નથી, પણ અમારા ભગા કાકાને પૂરેપૂરી જ જાણકારી છે। એટલે એને આ ભગા કાકાના અંગાતો ને મારે એક યાત્રા કરવી છે, ને યાત્રામાં બહુ જ જાય છે ને ક્યાંક ને સેવાનું કામ હોય તો ભગા કાકા પહેલાં જ તે ઊભા રહેશે। એટલે એને ચલો ને મિત્રો, હું એને હવે થોડો ઘણો સંઘ આવે પછી તમને મળું। દેખો ને મિત્રો, સંઘ તો ચાલુ થઈ જ ગયા છે ઇંગરાજ માતાના મંદિરે જવા માટે। અને મિત્રોને બધા કેવી રીતે સેવા કરે છે ભાવિ ભક્તો દેખો। આ સ્કેમ છે મિત્રો, સંઘ તો ચાલુ થઈ ગયા છે। જય હિંગરાજ કોમેન્ટમાં લખવાનું મિત્રો ભૂલતા નહીં ને। અત્યારે હિંગરાજ માતાના સંઘ ચાલુ થઈ ગયા છે મિત્રો। અને ઘણા બધા ધજા લઈને આવે છે મિત્રો, એનાથી વિડીયો શૂટ કરીને તમને દેખાડીશ, અને તમને આજે ઇંગરાજ માતાને તે દર્શન કરાવડાવીશ મિત્રો। आओ जय इंगराज, जय जम्बे। देखो ने मित्रों, स्केम तो चालू
સંઘ અને ચાલુ થઈ ગયા છે મિત્રો. અને ભક્તો જય હિંગરાજ કરતા કરતા આવે છે. એમ બે જય હિંગરાજ. એટલે મિત્રો કોમેન્ટમાં તમે તે જય હિંગરાજ લખવાનું ભૂલતા નહીં, જય અંબે લખવાનું ભૂલતા નહીં તમે. અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક, એક શેર, એક ફોલો કરતા તે રહેજો મિત્રો. થોડું અહીંનું અને શૂટ કરું છું, થોડું અને મંદિરે તમને આજે હિંગરાજ માતાના દર્શન કરાવડાવીશ મિત્રો. જય હિંગરાજ. જય હિંગરાજ. દેખો ને મિત્રો, બધા હિંગરાજ માતાના ભક્તો આવી ગયા છે. જય હિંગરાજ. મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક, એક શેર અને એક ફોલો કરતા જ તે રહેજો મિત્રો. અત્યારે તો સેવાના વિડીયો શૂટ કરું છું અને પછી એને હું એને મંદિરના દર્શન કરાવડાવીશ. જય હિંગરાજ. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક, એક શેર અને એક ફોલો કરતા જ તે રહેજો. આવો વાંધો નહીં. દેખો ને મિત્રો, અત્યારે તો તમને ફોટાથી એને દર્શન કરાવડાવશું મારા હિંગરાજના. જય હિંગરાજ. देखो ने मित्रों तेजा लेने आज मात की जय जय हिंगराज बोल मारे हिंगराज 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 जय जय हिंगराज बोल मारे देखो ने मित्रों संघ આવી ગયો છે હિંગરાજ માતાનો અને હજુ તો સંઘના માણસો કેટલાય તે પાછળ છે. देखो ने मित्रों मैंने बोचर माना दर्शन नता करवड़ाया तो आ बोचर मानु मंदिर से हमारा मारा घरना बाजू में थे. देखो ने मित्रों न्यूज़ वाला पण આવી ગયા છે મારા YouTube ચેનલ sorry
દેખો ને મિત્રો, હવે સંઘ ને નીકળે છે હિંગળાજ માતાના મંદિરે. તો એને થોડા આગળ નીકળે પછી એને અમે બાઇક લઈને થોડું શૂટ કરવા માટે હું એને નીકળીશ. તમને હજુ હિંગળાજ માતાના મંદિરના તે દર્શન કરાવવાના છે મારે. દેખો ને મિત્રો, શંખ ને નીકળી ગયું. સંઘ અને મિત્રો નીકળે છે. હવે ડાયરેક્ટ આ હિંગળાજ માતાના મંદિરે જઈને તે ઊભો રહેશે સંઘ. ચલો ને મિત્રો, હવે તમને હું હિંગળાજ માતાના મંદિરના તે દર્શન કરાવીશ. માતાજીનું મંદિર આપણે દિવાળી સામે આવેલું છે. એવું કહેવાય છે કે બાળકો માતાજી સાંભળ્યું. દેખો ને મિત્રો, હિંગળાજ માતાના મંદિરે તો આવી ગયા છે શંખ લઈને. જય હિંગળાજ, જય હિંગળાજ. મિત્રો, આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક, એક શેર અને એક ફોલો કરતા તે રહેજો. અને કોમેન્ટમાં જય હિંગળાજ લખવાનું ભૂલતા નહીં. અને અહીંથી થોડુંક તે 500 મીટરે તે આખું છે હિંગળાજ માતાનું મંદિર. અને ઘણા બધું પબ્લિક આવે જ છે પાછળ. પાણીની તે સેવા થાય છે મિત્રો. અહીંયા બધી સેવા કરીએ છીએ. દેખો ને મિત્રો, હવે હે ને સંઘવાળાને હું એને જાઉં છું હિંગળાજ માતાનું મંદિર. તમને ડાયરેક્ટ દર્શન તે કરાવડાવું હવે. અને આ વિડીયો ગમે તો મિત્રો વિડીયોને એક લાઈક, એક શેર અને એક ફોલો કરતા જ તે રહેજો મિત્રો. ફોટો માં અને હિંગળાજનો ચમત્કાર બહુ જ રહેશે ફુવારડી ગામમાં. દેખો ને મિત્રો, દેખો ને મિત્રો, હિંગળાજ માતાના મંદિરે આવી ગયા છીએ અમે. મિત્રો, હિંગળાજ માતાના મંદિરે આવી ગયો છું હું. અને આ મારા લાલભાઈ આવે છે અત્યારે મને દેખો ને મિત્રો. અને ચલો તમને માં હિંગળાજના દર્શન કરાવડાવું મિત્રો. દેખો ને મિત્રો, મંદિરે આવી ગયા છું. ચલો તમને હું દર્શન કરાવડાવું માં હિંગળાજ માતાના. દેખો ને મિત્રો, તમે દર્શન એ કરજો માં હિંગળાજના. નહીં કોમેન્ટમાં જે હિંગળાજ લખવાનું ભૂલતા નહીં.
દેખો ને મિત્રો ભક્તો આવીને અહીંયા આરામ કરે છે. મિત્રો કોમેન્ટમાં જય હિંગળાજ લખવાનું ભૂલતા નહીં. देखो કોમેન્ટમાં જય હિંગરાજ ને હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં. દેખો ને મિત્રો હવે પ્રસાદી લેવા બેસી ગયા છે એની, અને ચલો ને તમને પ્રસાદી દેખાડું. દેખો ને મિત્રો પ્રસાદીમાં છે બટેકાની સબ્જી અને પૂરી, અને સાંજનું જમણવાડે અલગ જ હશે. અને આ અમારા ભગા કાકા અને લાલભાઈ બંનેની સેવામાં લાગી ગયા. ચલો હું પ્રસાદી લઈને તમને મળ્યું.